બપોરે તો મેં મિક્સ દાળ અને જીરા રાઈસ બનાવ્યા હતા. તો મિક્સ દાળમાં થયું એવું કે મિક્સ દાળ થોડી વધી ગઈ. તો હવે વિચાર્યું કે મિક્સ દાળ વધી છે તો આપણે શું કરીએ. તો મેં મિક્સ દાળમાંથી આ પરોઠા બનાવી લીધા હતા, જે બનવામાં એકદમ સોફ્ટ, ટેસ્ટી અને એટલા સરસ બન્યા હતા ને. તો જો તમારી પાસે મિક્સ દાળ નહીં પરંતુ સાદી દાળ પણ વધી હોય ને, તો પણ તમે એને આ રીતે પરાઠા બનાવી અને ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો સૌથી પહેલાં અહીંયા મિક્સી બાઉલની અંદર મેં એડ કરી લીધા છે ઘઉંનો રોટલીનો લોટ. હવે આપણે રોટલીનો લોટ છે ને, તો એના ભાગના બધા મસાલા કરીશું. જેમાં લઈ લીધા છે હળદર, ધાણા જીરું, મરચું પાવડર, મીઠું અને ઉપરથી થોડો મેં અહીંયા અજમો છે એને હાથેથી આ રીતના મસળી અને પછી એડ કરી લીધો છે. કારણ કે શું છે કે કોઈ પણ આપણે ઠંડી વસ્તુ ખાઈએ તો ગેસનો કે કોઈ પણ પ્રોબ્લેમ ન થાય એના માટે આપણે અજમો યુઝ કર્યો છે. ઉપરથી એડ કરી દીધી છે થોડી હિંગ અને ઝીણી સમારેલી કોથમીર અને અહીંયા મેં 2 ચમચી જેટલું તેલ એડ કરી દીધું છે. હવે અહીંયા એડ કરી લેવાની છે આપણે જે લેફ્ટ ઓવર દાળ એટલે કે વધેલી દાળ હોય ને એ. અહીંયા જો મિક્સ દાળ હતી અને એનો ટેસ્ટ એટલો સરસ હતો ને, અને અંદર મેં ડુંગળી ટમેટા એડ કરેલા જ હતા એટલા માટે મેં અહીંયા ડુંગળી એડ નથી કરી. પણ જો તમે સાદી દાળના પરાઠા બનાવો ને તો તમે એકદમ ઝીણી ડુંગળી છે ને એને સમારી એડ કરજો. એટલા ટેસ્ટી પરોઠા બનશે ને. તો હવે આ બધું દાળ અને જે મસાલા અને આપણો લોટ છે ને એને સારી રીતે મિક્સ કરી દેવાનું છે. જરૂર લાગે તો આપણે પાણી એડ કરી લઈશું અને મિક્સ કરી પછી જ આપણને ખબર પડશે કે કેટલું પાણી જોઈએ છે. તો અહીંયા જો આ બધું મિક્સ થઈ ગયું તો પાણીની જરૂર લાગી એટલે મેં અહીંયા થોડું પાણી એડ કરતા જઈ એકદમ સોફ્ટ એવો જે આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ ને, બસ એ રીતના લોટ બાંધી અને રેડી કરી લીધો છે. તો જો તમારી પાસે આવી રીતે કોઈ વાર કાંઈ પણ વસ્તુ બચી હોય અને એનો તમે કઈ રીતે શું યુઝ કરો છો એ મને ચોક્કસથી જણાવજો. તમે પણ આ રીતે દાળ છે એના પરોઠા કે કંઈ એવું બનાવ્યું છે કે કંઈક નવીન વસ્તુ, તો એ મને ચોક્કસથી કમેન્ટ કરજો. આપણો લોટ છે એ સરસ એવો બંધાઈ ગયો છે પરોઠાનો. તો ઉપરથી આપણે થોડું તેલ એડ કરી દેવાનું છે અને હવે એને 2 મિનિટ માટે સરસ રીતે આપણે મસળી લેવાનો છે લોટને, જેથી એકદમ સુવાળો આપણો લોટ છે ને એ રેડી થઈ જાય. તો અહીંયા જો મેં દબાવી અને સરસ રીતે લોટને છે ને મસળી લીધો છે. એકવાર ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો. જો તમે ન બનાવતા હોય ને તો પણ કોઈ વાર દાળ વધી હોય ને તો પણ બનાવજો, ખૂબ સરસ લાગશે. હવે ઢાંકણ ઢાંકી 10 થી 15 મિનિટ માટે આપણે એને રેસ્ટ આપી દઈશું. 10 થી 15 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે એટલો સરસ આપણો લોટ છે ને સોફ્ટ થઈ ગયો છે. તો હવે આમાંથી આપણે લુવા કરી લેવાના છે જેવડી તમારે પરોઠા બનાવવા હોય. અને હા, તમે આમાંથી પૂરી પણ બનાવી શકો છો. એ પૂરી પણ એટલી જ ટેસ્ટી લાગશે અને એટલી થોડી ક્રિસ્પી કરશો ને તો પણ સરસ લાગશે. તો જો આ રીતના આપણે જેવડી સાઇઝના પરોઠા બનાવવા હોય ને એવડી સાઇઝના આપણે અહીંયા લુવા બનાવી લેવાના છે. તો આ રીતના આપણા લુવા છે રેડી થઈ ગયા છે. હવે એક આપણે લુવો છે અને આ રીતના જે રોટલી વણીએ છે ને બસ એ જ રીતના આપણે એની રોટલી એટલે કે પરાઠા વણી લેવાના છે. તો અહીંયા આપણે પરોઠા છે એ વણી લઈશું. અને હા, જો તમે મારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય, મારો વિડીયો પહેલી વાર જોતા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયોઝ ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. આપણા જો અહીંયા પરાઠા છે એ વણાઈ ગયા છે. તો થોડું એવું લાગે કે મેથીના થેપલા કે એવું ખાતા હોય ને એવું. તો મેં અહીંયા પહેલેથી જ લોઢી છે અને ગરમ કરવા માટે રાખી દીધી હતી. તો પછી પરાઠાને આપણે લોઢી ઉપર મૂકી દઈશું અને થોડી એક બાજુથી થોડું શેકાઈ જાય ને પછી આપણે એની પલટી મારી લેવાની છે, એટલે કે બીજી બાજુ શેકવાનું છે. અને ઉપરથી આપણે થોડું તેલ એડ કરીશું. તેલ તમે તમારા હિસાબે રાખી શકો છો, કારણ કે જો કોઈને ઓછું તેલ ભાવતું હોય, કોઈને વધારે તેલવાળા પરાઠા સરસ જોઈતા હોય તો એ રીતે. તો અહીંયા બીજી બાજુ પણ આપણે એને પલટી મારી અને પછી એમાં પણ આપણે તેલ છે અને સરસ રીતે લગાવી દઈશું. અને જેવા તમારે જો એકદમ સોફ્ટ રાખવા હોય ને તો તમે એ રીતે રાખી અને પછી એને લઈ શકો છો. અહીંયા થોડા ક્રિસ્પી કરવા હોય ને તો તમે એ રીતે પણ પરોઠા શેકી શકો છો. તો આપણા પરોઠા છે એ રેડી થઈ ગયા છે. એને મેં અહીંયા ચટણી અને દહીં સાથે એટલે કે લીલી ચટણી અને દહીં સાથે સર્વ કર્યા છે. તો છે ને આપણી લેફ્ટ ઓવર એટલે કે વધેલી દાળના પરાઠા તમે એકવાર આ ટ્રાય કરશો ને પછી તમે બીજી વાર ક્યારે પણ દાળ છે ને એને ફેંકી નહીં દો. અને ઉપરથી તમે આ પરોઠા ચોક્કસથી બનાવશો. તો વિડીયો અને રેસીપી ગમી હોય ને તો લાઈક જરૂરથી કરજો.